સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડના મુખ્ય આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। મુખ્ય આરોપી કાર્તિક પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે। કાર્તિક પટેલની ખ્યાતિકાંડ મામલે 65 દિવસ બાદ ધરપકડ કરાઈ છે। કાર્તિક પટેલ સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરાઈ હતી અને આખરે તેની ધરપકડ કરાઈ લેવાઈ છે। આ દ્રશ્યો પણ જુઓ કે કાર્તિક પટેલને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યો છે। મહત્વપૂર્ણ છે કે પોલીસે કાર્તિક પટેલને કાન પકડાવીને માફી પણ મંગાવી હતી। ત્યારબાદ આજે હવે સમય છે કોર્ટમાં હાજર થવાનો। કાર્તિક પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યો છે। આ સમયગાળા દરમિયાન કોણ કોણ તેના સંપર્કમાં હતું, આ તમામ મુદ્દાઓને આધારે રિમાન્ડ છે માંગવામાં આવશે। તેનો ફોન ક્યાં હતો, કેમ કે ફોનને લઈને પણ ઘણા તપાસ કરવામાં આવી રહી હતી। તેને કોણે આર્થિક મદદ કરી હતી, એક પણ અત્યારે સવાલ ઉઠી રહ્યો છે। કાર્તિક ખ્યાતિ હોસ્પિટલમાં તેણે કેટલું રોકાણ કર્યું હતું તેને લઈને પણ સવાલ છે અને આટલા દિવસ સુધી કાર્તિક પટેલ ક્યાં ક્યાં રોકાયો હતો તે આ તમામ બાબતોના આધારે રિમાન્ડની માંગણી કરવામાં આવશે। તો ખ્યાતિકાંડ મામલે 3 એફઆઈઆર થઈ છે। કાર્તિકની જે પૂછપરછ થશે આના આધારે કરવામાં આવશે। પીએમજે યોજનાના કાળમાં ગેરરીતિ થઈ હતી। પીએમજે યોજનાની ગેરરીતિમાં સંડોવણી અંગે તપાસ કરવામાં આવશે। ખ્યાતિકાંડના અન્ય આરોપીઓના નિવેદનને આધારે પૂછપરછ કરવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે જરૂર જણાશે તો કાર્તિક પટેલના અન્ય ધંધાની પણ તપાસ કરવામાં આવશે।